યુપીમાં બૂથ કેપ્ચરિંગની ઘટના. એક વ્યક્તિએ 8 વખત મતદાન કર્યું હોવાનો દાવો. ચૂંટણી પંચની કાર્યવાહી. લોકસભા 2024ની ચૂંટણી માટે આજે 5મા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે ઉત્તર પ્રદેશના ઇટાહામાં એક વ્યક્તિએ 8 વખત મત આપ્યાના દાવા પછી સંબંધિત મતદાન મથક પર ફરીથી મતદાન યોજવામાં આવશે. આ વચ્ચે મત આપેલા તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ મતદાન મથક પર ફરીથી મતદાન કરવાની ભલામણ કરી છે. આજે લોકસભા 2024ની ચૂંટણીના 5મા તબક્કા હેઠળ આજે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 સાંસદીય બેઠકો માટે મતદાન શરૂ થયું છે. ત્યારે ઉત્તર પ્રદેશના ઇટાહાના મતદાન મથક પર બૂથ કેપ્ચરિંગની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિએ દાવો કર્યો કે તેણે 8 વાર મત આપ્યો છે. તેણે પોતાના મતદાનનો વિડીયો પણ બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને એસપીના વડા અખિલેશ યાદવ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી ઇટાહા ડિસ્ટ્રિક્ટના નાયગાંવ પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાયો છે. 8 વખત મત આપનાર વ્યક્તિની ઓળખ ખીરિયાના પામરાન ગામના રાજનસિંહ તરીકે થઈ છે. પોલીસે રાજનસિંહની ધરપકડ કરી છે. વિડીયોમાં એક યુવક ઈવીએમ પાસે ઊભો છે. આ વિડીયોમાં તે 8 વખત વોટ કર્યાનો દાવો કરી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર વિડીયો શેર કર્યો છે. આને સાથે લખ્યું છે કે જો ચૂંટણી પંચને લાગે છે કે આ ખોટું થયું છે તો તેણે કંઈક પગલાં લેવા જોઈએ, નહીંતર ભાજપની બૂથ કમિટી ખરેખર તો લૂંટ કમિટી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.